જ્યારે અહીંયા મેં ચિત્ર તરીકે સમજાવ્યું કે જ્યારે એક સફરજનમાંથી બે સફરજન બની જાય તો એક હોય ત્યારે એપલ લખાય, પણ વધારે હોય તો એપલ્સ લખાય. એક છોકરો હોય તો બોય લખાય છે, અને જ્યારે એક છોકરામાંથી વધારે છોકરાઓ વધી જાય છે ત્યારે બોયનું બોયઝ લખાય છે. હેલો માય સ્ટુડન્ટ એન્ડ એવરીબડી. આજે આપણે પાર્ટ 5 ની શરૂઆત કરી રહ્યા છીએ. અને પાર્ટ 5 માં આજે આપણે સિંગ્યુલર અને પ્લુરલ શીખીશું. સિંગ્યુલર અને પ્લુરલ શું છે? તો સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન. આજે એકવચન અને બહુવચન વિશે સમજી લેશું, જે દરેક વાક્યમાં શીખવું અને સમજવું પડે છે. અંગ્રેજીમાં એકવચન અને બહુવચન દરેક સેન્ટેન્સમાં લાગુ પડે છે. અને જો એકવચન અને બહુવચનનો ખ્યાલ સ્પષ્ટ ન હોય તો દરેક વાક્યમાં ભૂલ થવાની સંભાવનાઓ 100% થઈ જાય છે. ઓકે, તો આજે આપણે સિંગ્યુલર અને પ્લુરલ વિશે 10 મિનિટમાં શીખી જઈશું. ઓકે, ધ્યાનથી જોજો. આ સિંગ્યુલર અને પ્લુરલમાં ફક્ત 6 નિયમ છે. 6 નિયમને સમજતા 6 મિનિટનું કામ છે, પણ અહીંયા એક્ઝામ્પલ સાથે સમજાવવાથી અહીંયા વિડીયો થોડુંક લાંબુ થઈ શકે છે. અને આજના વિડીયોમાં ટાઈમ આપશો એટલે તમારું લાઈફ ટાઈમ સિંગ્યુલર અને પ્લુરલ પરફેક્ટ થશે. અને ક્યારે પણ તમે એક્ઝામમાં કે બોલવામાં કે લખવામાં ક્યારે પણ ભૂલ નહીં કરો, એ 100% ગેરંટી આપીશ. તો સિંગ્યુલર અને પ્લુરલમાં શું હોય છે? જ્યારે વસ્તુ એકમાંથી અનેક થતી હોય. એકમાંથી અનેક એટલે એક વસ્તુમાંથી વધીને બે અથવા બેથી વધારે વસ્તુ થતી હોય, ત્યારે અંગ્રેજીમાં કઈ રીતે એનો નિયમ લાગે છે, કઈ રીતે શબ્દને બદલાય છે, બરાબર? તો અંગ્રેજીમાં એક વસ્તુ હોય તો અલગ શબ્દ અને એકથી વધુ હોય તો અલગ શબ્દ વપરાય છે, બરાબર? એ આજના ટોપિકમાં સમજી લઈએ. જ્યારે એકવચન શબ્દ લખાતો હોય ત્યારે અ બેટ, અ ચેર, અ હાઉસ, અ પેન, અ કી, અ ટોય, અ બુક, આવા શબ્દો લખેલા, આ બધા જે છે એકવચન. પણ જ્યારે બેટ વધી જાય, રમકડા વધી જાય, પેન વધી જાય, ચાવી વધી જાય, બુક્સ વધી જાય, આ બધી વસ્તુ વધી જાય ત્યારે અ ટોય કે અ બુક એ રીતે ના લખાય. પછી એનો નિયમ લાગુ પડે છે. અને ટોયનું કઈ રીતે શું લખાય, પેનનું શું લખાય, કીનું શું લખાય, એ આપણે આજના પહેલો નિયમ નંબર 1 માં સમજીએ. નિયમ નંબર 1 છે કે જે શબ્દની પાછળ એસ લાગે તો એ શબ્દનું બહુવચન બને. ફોર્મ્યુલા છે, એકવચન શબ્દની સાથે એસ લાગે એટલે એ શબ્દ બની જાય બહુવચન, એટલે કે ઘણા બધા શબ્દો. નિયમ લખવો હોય તો લખી દો. સામાન્ય રીતે કોઈ પણ શબ્દની પાછળ એસ લગાડવાથી તે બહુવચન બની જાય છે. આ નિયમ નંબર 1 છે. જ્યારે અહીંયા મેં ચિત્ર તરીકે સમજાવ્યું કે જ્યારે એક સફરજનમાંથી બે સફરજન બની જાય તો એક હોય ત્યારે એપલ લખાય, પણ વધારે હોય તો એપલ્સ લખાય. એક છોકરો હોય તો બોય લખાય છે, અને જ્યારે એક છોકરામાંથી વધારે છોકરાઓ વધી જાય છે ત્યારે બોયનું બોયઝ લખાય છે. તો અહીંયા નિયમ લખેલો છે, જો નિયમને સમજી લો. મોટાભાગના સ્પેલિંગમાં ને અંતે ફક્ત એસ લગાડવાથી તેનું બહુવચન બને છે. નિયમ નંબર 1, બરાબર? જેમ અહીંયા લખેલું છે અ બેટ, તો અ બેટનું બહુવચન લખવું હોય તો આર્ટિકલ દૂર થઈ જાય, પછી આર્ટિકલ લખાય ના બહુવચનમાં, યાદ રાખજો. એક વચન હશે તો એ શબ્દની સાથે આર્ટિકલ લાગેલો છે. બહુવચન થાય તો બેટનું અહીંયા બેટ્સ થઈ જાય, પાછળ એસ લાગે છે. ક્લિયર? બીજું અ ટોય, તો ટોયનું ટોયસ, આર્ટિકલ નહીં લખાય. અ પેન તો પેન્સ. અ ચેર
ચેર્સ. બુક લખાશે અહીંયા બુક્સ. અ કી લખાશે કીઝ. કે આ નિયમ નંબર 1. ક્લિયર? કે જે શબ્દની પાછળ એસ લાગે તે શબ્દનું બહુવચન થઈ જાય.